નગરપાલિકા પરિષદ પન્ના મિત્રો ગઈકાલે રાત્રે અમે પન્નામાં એક સાંઈ મંદિર હતું ત્યાં રોકાણા હતા. ત્યાંથી નીકળી ગયા છીએ. ચા નાસ્તો કરી લીધો છે. આગળ મળે ન મળે આગળનો રસ્તો કેવો છે એ પણ ખબર નથી. અહીંથી તો પહેલો તો રસ્તો અહીંથી આ બોર્ડ પછીનો ઢાળ જેવો લાગે છે ઉપર પહાડ તરફ. હવે આગળ જઈએ પછી ખબર પડે. કાંઈ નહીં, ચાલો મિત્રો જઈએ. હું અને ભાઈ મારો મિત્ર છે સાથ આપવા. મિત્રો આપણી ચેનલમાં નવો હોવ તો જલ્દીથી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકનને પ્રેસ કરી દેજો. તમારા ભાઈને પ્રેમ આપજો, સપોર્ટ કરજો. ઘણી મહેનત કરે છે મહાદેવની કૃપાથી. મહાદેવની કૃપા છે ને એટલે સાયકલ થાય છે, બાકી તો કંઈક કેટલાય કામમાં વ્યસ્ત હોઈએ. ચાલો જઈએ મિત્રો. ચા નાસ્તો થઈ ગયો છે. ફરીથી જંગલની શરૂઆત થઈ ગઈ છે. જઈએ છીએ અમે ચિત્રકૂટ તરફ. પન્ના અમે પસાર કરી લીધું છે. પન્નાને છે ને મિત્રો હીરાની ખીણ તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીંયા છે મિત્રો જમીનમાંથી હીરા પણ શોધવામાં આવે છે. કાચો હીરો હોય છે. બસ એને અમારા સુરત શહેરના લોકો પણ મિત્રો ઘણા ખરા આવ્યો પણ હીરા લેવા વેચવા ઘણું ખરું અહીંયા થાય છે ડાયમંડની વિષય ઉપર. ક્યાંય નહીં, એ બધું છોડો, આપણે જઈએ આગળ. જો થોડી વાર ગાયું ચરે છે અહીંયા, થોડીક વાર અહીંયા બેઠા છીએ. જંગલમાંથી નીકળી ગયા છીએ. હવે માર જંગલ પૂર્ણ થયું છે. ચિત્રકૂટ તરફ જઈએ છીએ. હે મિત્રો જોઈ શકો છો ધક્કો મારીને ઉપર ચડાવીએ છીએ. અરે હું સાહેબ જતા ને ચારધામ એ રસ્તા યાદ આવે જ્યારે આમ ધક્કો મારીને જ્યારે. કાંઈ નહીં, હાલો સાહેબ બીજું શું કરે. મિત્રો જોઈ શકો છો નદી સાવ સુકાઈ ગઈ છે, સાવ. આઈ ડોન્ટ નો સુકાઈ ગયા છે. અને અહીંયા જો જરાક એવું પાણી છે એમ પણ ઉપર જો લીલ જામી ગઈ છે. લીલ ભાઈ સામે રીલ શૂટ કરે છે. ચાલો હવે જઈએ આગળ. ચિત્રકૂટ અહીંયાથી આઈ થિંક 45 થી 50 જેવું રહી ગયું હશે. તો કીધું આગળ મૂકીશ. અહીંયા કોઈ ઉઠાવી ન થાય તો સારું, બાકી અહીંથી લીલ આ ભાન કેવું હશે મૂકી જાય એમ. લિફ્ટ યાત્રા કરવી પડશે. લિફ્ટ યાત્રા બેઠા એટલા બેઠા ને કે થાકી ગયા પછી આવી જાય આગળ. ફાઇનલી મિત્રો આજે મધ્યપ્રદેશની પાવન ભૂમિને બાય બાય કહીને ઉત્તર પ્રદેશની પાવન ભૂમિમાં પ્રવેશ કરી ચૂક્યા છીએ. ખૂબ જ આનંદ આવે છે જેમ જેમ અમે અમારી માર્ગ તરફ, અમારા મંજિલ તરફ આગળ જઈએ છીએ ને ત્યારે. ચાલો મિત્રો, અત્યારે ઓલમોસ્ટ 5:30 થવા આવ્યા છે અને રાતનો સહારો ગોતવાનો છે. હજી આગળ જોયું છે ઇન્ટરનેટના માધ્યમથી ગૂગલ મેપમાં તો કે 2-3 પેટ્રોલ પંપ છે અને 1-2 ઢાબા છે. પૂછશું, બધે પૂછશું, જોઈએ છીએ ક્યાં આપણો મેળ આવે છે, ક્યાં મહાદેવ આવે છે, કાં તો કોકને મોકલે છે અમને સહારો આપે છે. જોતા રહેજો અંત સુધી. મહાદેવ મહાદેવ. ફાઇનલી મિત્રો જોઈ શકો છો જો પહેલું જ હતું એચપી પેટ્રોલ પંપ, ત્યાં સહારો મળી ગયો છે. આજ રાતે અમે અહીંયા સુવાના છીએ. જાની આશા હતી ને મળી ગઈ. હા મેપમાં જોયું હતું કે યારનું કે અહીંયા અમે આવી જાય તો વાંધો. અને આજે આપણે કેટલા કિલોમીટર આપ્યું? મેં મેપમાંથી જોયું હતું ત્યારે 97 થતું હતું, એટલે 97 આસપાસ છે. 97 કિલોમીટર સફર કાપ નાખ્યું છે. એટલે હવે અહીંથી કેટલું 170 જેવું બાકી હશે. 140 આસપાસ. 140 એટલે 150 ગઈકાલે નહીં પણ પરમ દિવસે બપોર સુધીમાં પહોંચી જાવ. યસ. બસ મિત્રો જર્ની અમારી આવી છે, સફર આવી છે. ટ્રાવેલર મોસ્ટ ઓફલી બધા જ છે ને મિત્રો રાતે કેવી કેવી જગ્યાએ સૂતા હોય ને એનું મને જ જાણતું હોય. તો મેં ખોટું કીધું? બાકી કેટલા બધા છે ટ્રાવેલર. તો પછી તો ચાલો મિત્રો હવે છે ને કાંઈ જરીક રેસ્ટ કરીએ. ભાઈ કીધું કે જગ્યા નથી. પછી મેં કીધું કે બહાર ચાલશે. કીધું હા બહાર તમે મજા આવે ત્યાં સુઈ જતી, પણ પ્રેમથી ભાઈ હા પાડી છે. તો હા જો બગલા હઈ મારું ધ્યાન અચ્છા રહી ગયું. આપણે ઓલી જગ્યાની વાત કરતા. હા મિત્રો જો અહીંયા બગલા છે. હવે ભાઈને કીધું અહીંયા રાઉન્ડ દેખાય ને, રાઉન્ડ આ જો ત્યાં અમે સુઈ જશું. ભાઈ કે કશો વાંધો નહીં, ત્યાં શું હોય અહીંયા શું હોય, આની નીચે શું હોય, આની નીચે અહીંયા શું મજા આવે ત્યાં સુઈ જાજો. મીન્સ કે આડા નો નડવા.
હા તો ચાલો મિત્રો હવે થોડીક વાર ફ્રેશ થાય પછી મિત્રો એક સુરતના ભાઈ મળ્યા હતા જો કે પ્રયાગરાજથી મેંગ્લોર જતા હતા એ છે ને મિત્રો મોસંબી આપી અને ચેવડો આપ્યો ખાવા માટે એ મિત્રો અત્યારે ખાઈ લીધા હતા બસ મિત્રો આઈ હોપ કે આપણને આ વ્લોગ સારો લાગ્યો હશે વ્લોગ સારો લાગ્યો હોય તો જલ્દીથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ આપણે યુટ્યુબ ચેનલને કરતા આવજો જેથી આવનારા દિવસોમાં તમને નવા નવા વ્લોગ જોવાનો મળતા રહે કમેન્ટમાં હર હર મારે લખવાનું ભૂલતા નહીં હર હર મહાદેવ